છે. તું આ દવા છાંટવા જાસ કે હું જાઉં? અરે એનો તારે થોડું જવામાં બે ભાઈઓ હોય લાય હું જાવ દવા આ તે છાંટવા. હાલે છાંટીએ. આલે હા. પકડ નાળો. લાય હું છાંટી જાઉં લાય મૂક દે બા હા. ના ઓલા છાંટવાની છે ઓલક્યાન પડામાં. આ એ તુરમાં બધામાં છાંટીને જાવ હો. હા. અરે તમે ક્યાં જાવ છો? હું જાઉં છું તુરમાં દવા છાંટવા. તુવેરમાં દવા છાંટવાને જાવ આપણે ગામમાં જવાનું છે. તો ગામમાં પછી જઈશું. પછી નહીં મારે આજે જ જવું છે. મારે શોપિંગ કરવી છે. પણ વાત તારી એ વાત મારે કાંઈ સાંભળવી નથી. આપણે ગામમાં જવાનું છે. શું કરું છું ભાભી? અમારે શોપિંગ કરવા જવાનું છે. શોપિંગ કરવા નહીં જાવ, આમ દવા છાંટવાની છે. ઓલું અંધું બળી જશે તો વગર શોપિંગ ના રોજ પણ રહેજો. ઈ કાંઈ નહીં બળે તો આજ બધું કરે તો ઓલો નાનો આખા ગામમાં રખડે છે એને કયો ને. તો પણ તમે કે ને તું મોટો છો કેજે એલા. એને તો કોઈ કાંઈ કહેતું જ નથી કે મારે કામ કરવા કેટલી જાય. ગણતરા કરવી તમારી બધાયની. પણ સગનો આવે ને એટલે હું કહી દઈશ એને કે કાંઈક કામ વાડીમાં કર. તો કહી દે દવા છાંટજે તું પેલા, બીજું કાઈ નથી મારે સાંભળવું કોઈનું. હવે છે ને તું સાંભળ હા છે ને તું કઈક રાંધી સીંધી ભાઈ હા. બરોબર હું 2-4 પોંપસની દવા છાંટી આવું. પંપ લઈને ક્યાંય જાવું નથી. આપણે ગામમાં જ જાવું. ઈ પાપ લઈને જ જાશે ભાઈ. તારે જાશે પાપ જ લઈને નહીં. જ જવાનું છે. નહીં જાય. હું મારે હવે તમારા બેયના ડખામાં કરવું આ કે તમે નથી જાઓ. જવાનું તું કે જા દવા છાંટવા કરવું હું મારે. મોઢું સંભાળીને વાત કરજો. મેં પેલા વાત કરી હતી કે હું વાડીનું કામ બામ કરીશ નહીં. તો તારી હું કઈ આ આરતી ઉતારવા લાવ્યા છી તને? આ ઘરનું કામ તો કરું છું. આ તો બધુંય કરવું પડે. કાંઈ હવે નથી કરવું. તો હવે વાડી કરવું વાળું જ હોય ને નથી. તાર બાપાને કહેવાય પૌણાવે જ નહીં. હા તો પૈણાવી તો હું હશે થયું? હવે તમે મને માથાકૂટ એક કરો માં દવા પછી છાંટશું. દવા પછી ને પેલા અત્યારે જ તે ના સાડી હાલો દે. આપણે જાવું છે પછી ગામમાં. ત્યાં જાવું હોય ને જાજો. નકર આને પછી કાઢી વાં જાવું. નાખ અને કયો કરે? તું. ઈ નહીં કરે. એને જ એનું છે કરાવું. ને નહીં કરે. એ બાપા તું તમને પોરો બધા થા. લાગે. ઈ નાનો છે. તો નાનો હોય તો કામ કર્યા જેવડો જ છે. કામ કર્યા જેવડો છે. તમે મોટા છો તો બે. મોટા છે તો શું છે? અમારે કઈ જાવું નહીં. ઘરની તમે ખબર કઈ નહીં હાચી લેવા. નથી. તમારે અમારે શોપિંગ કરવા જાવું છે. હા અમને તો હાલો કેમ તમે. લઈ તો જાતો? હાલો તમે. અમાર કામની વાટે હોય. તો તમારે નકરી શોપિંગ પણ તારે કામ જ કરવું. કામ જ કરવું ઢોરની જેમ. પેલું તો પણ હક લેવા જેવું એટલે નથી. હું છે ક્યારનો દેકારો કરો છો? આ આવ્યા જો મોકલો આને કામ કરવા. અલ્યા સગન હા હા તો મોકલો. ક્યાં ગયો તું? હું ગામમાં જ જતો. એ પેલા મને આ વાડીએ કામ હોય ને ગામમાં તાર હું ખોટે ખોટો ત્યાં બેઠો રહે. એટલે ઠાંગરા જેવડા થયા પણ ગામમાં જ રખડવું. આમ જો આની ભાષા જો ઓપા તું આમ જો હાવ બાયડીનો થઈ ગયો છો. બાયડીનો કઈ નથી થઈ ગયો બરાબર. અમારે હે ને શોપિંગ કરવા જાવું. ખેતરે કામ કરી આવજો. અમારા બે ભાઈની વાત હાલે છે. હું તમને કઈ નથી કહેતો. બાયુનો વચ્ચે બોલાય. બધું બોલાહે. અને આમ જો ન સગન બોલાય. હા કામ તારે વાડીનું કરીને પછી ગામમાં જવાનું. વાડીનું ગામ પણ તમે બે તો છો. એમાં હું કામ વાડી કામ કરું? પણ બે હોય એમાં તારી ભાઈ બે ઘર કામ કરતી હોય હું વાડીએ કામ કરતો હોય તો તું ત્યાં રહે તો બે ભાઈ મળીને કામ કરી નાખી પછી જાતો વાડીએ. એને વાડીએ કેદી તે વાડીએ કામ કર્યું? હું વાડીએ કામ કર્યું ને તમે કઈ મારી સામું જોયું નહીં એટલે હું વાંઢો રહી ગયો. ભલે કામ ન કરું પણ વાડી તો સંભાળું છું ને તું તો આખો દી કામમાં પડ્યો રહે. વાડી કાંઈ સંભાળતો નથી. આ બાઈને સંભાળત ને ઈ કે એમ કરત. પણ એ તો બાઈને સંભાળવી તો પડે ને. હા તો બાઈને તો સંભાળવી પડે ને. અમારે આજે જાવું છે જો ગામમાં શોપિંગ કરવા. તમે વાડીએ વયા એટલે જાજો. હવે તારી શોપિંગ એ તો બહુ ભાભી કરી છે હો. ભાઈ સમજાય દે તું આને હવે. સમજાય છે. અરે હટાણું કરીને પાછા આવી છે. આમ જો તમે મારી સામું નથી જોતા, નથી આ બેન ની સામું જોતા. થાય છે ને ડખા. આને તમે પાણી આવીને હારે વળાવી દો અને મને પાણી દો, ઘર બાંધીને ઊભે જાઓ. પછી તમારે કોઈ દે ડખા નહીં થાય. નકર ત્યાં સુધી બધું આ પોઝિશન રહેવાની છે. પણ જો સગન મારે છે ને બે ભાઈ બેન નું હામાહામી કરવાનું છે. તમારી જોગું બે નું મળે ને એટલે બેન પવણાઈ દઈશ. તો નહીં મને તું નહીં કરે આમાં આમ. ના ના પણ તારી વાહે સગન ને મળી જાય ને નહીતર પછી સગન એકલો વધે. જો મારું થાય કે ન થાય પણ આમ જો આને ન રખાય ઘરે, દીકરીને વળાવવી પડે. આનું પેલા કરી નાખો. મારું તમે ન કરો તો હું હાથે ગોતી લઈશ. હારો મુરુચો ગોચીને એને પવણા દે પછી તારું પછી કરીશું. હા અને આ વાડીએ જાઓ હવે. વાડીએ અમે ગામમાં વાડીએ જઈ. નથી જાવું. અમારે જાવું ગામમાં. હાલો. હાલ જ્યાં જાવ હોય ત્યાં જાઓ ને. હા, હાલ ને ભાઈ. ટોપ લઈને જાવું પડશે દવા છાંટવા. ઈનું નીતર્યું ખોટી આ ધડીકા કરવા આવી ખેતરમાંથી. સમજતા જ નથી એ કે સમજતા જ નથી. અરે રવા દે તને નો ફાવે રવા લાય હું કરી અરે તો નાખું. લ્યો, હું હાથેથી લઈ લઉં. ના તારા હાથ બગડે રવા દે હું ઢળી નાખું. તાર નથી કરો રવા દે. તું આમ એક કોઈ ઊભી રહી જા સાઈડ માં આવીને હું ઢળી હા તો નાખું. સારું હાલો કરી લ્યો. ઓમેય મારે ક્યાં વાંચી તું કરવું? કરવું હોય એટલે હું ભલામણ જોતો હમ. ભાઈ આ એક કોઈ લઈ લેવી ને અને બે હવા થાય. તારે કામ જ નહીં કરવાનું હું અહીં સૌ તમતારે. હા મહારાણીને કામ જ નહીં કરવાનું હે ને. કોદળાવાળા હાથ બગડે.
હું પણ તું એની વાહે જ પડી ગઈ એક ધારી. હું વાયા પડી ગઈ છે, હું પડી ગઈ છે. આવા ભાઈડા જેવો ભાઈડો થઈને બાયડીનું કામ કરે છે. આ બાયડીનું કામ થોડું છે. હું એક કોઈ કહી દઉં એ પછી તગારામ ભરી લે. આમાં ઢોરની પાસે જે પોદળા ઢહડવા જ પડે ને. નથી આવડતો આમ ઢોરની પાસે ઢહડતા. ઓલા સગનો હાસુદ કહેતો તું બાયડીનો જ થઈ ગયો છો. એટલે તમે બે ભાઈ બેન એની વાહે પડી ગયા છો. વાયા જ પડી જાય ને, કરવા મળી જા તું. પણ હું કરું કે ઈ કરે, શું ફેર પડે? તું કોકની આબરૂ ના કરીશ, આબરૂ ના. આ કોક એમાં હું મહેમાન આબરૂ- આવ્યું હોય તો પણ એમાં હું આબરૂ વહી જાય, ઈ આમ ખેવી દે તું ને હું ભરી અહીંયા દઉં. મોટી ઢૂંઢળી ઊભી હોય ને અમારો ભાઈ કામ કરતા સારું લાગે. હા તો હારું જ લાગે ને, મને ન ગમે આવું કરું કામ. તો વઈ જા તારા બાપના ઘરે. આ બાપની ઘેર વહી જાય ને તો ખબર પડશે તમારે બધીની. હું ભલે તું બાયડીનો ગોલો થઈ ગયો છો. પણ એ મારે બાયડી તો બાયડી જ છે ને. બાયડી નથી, આ મોટું ડમ્ફર છે. ડમ્ફર શેનું? ડમ્ફર જેવી જ છો. હા તો રહ્યો તમે એકલા અહીંયા જાઓ, હું હા તો જાઉં એ છું. શું એ તારી પણ માથે તે- કઈ સાપ નથી માંડી. લે એને તેમ કે અમાર ઉપર જીવ્યા છે. તુંય તે પણ એનો થઈ ગયો તો નકલો. જોવાય એમ વાહે બે ભાઈ બેન પણ છે, મા બાપ નથી જોવાય. નકરું બાજ બાજ કરે તો આમ વહી ગઈ રિહાઈ. હું ઘડી દઈશ મારામાં તેવડ છે. મંડાણા જો પાછા બાજવા મંડાણા. આણે તો આ બાયડી લાવીને ઘરની પથારી ફરી નાખી. આ બાજી બાજીને તો ગામમાં આબરૂ ન રહે, એમાં મારું કાંઈ થતું નથી, ઓલીનું કાંઈ થતું નથી. બાજ બાજ નકરા બાજ 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 જ કરે છે. આને કોઈ આવતી લાગે છે હવે. એને કોઈ દી હક જ નહીં કરવા દે. આના કરતા હું વહી જાઉં ને પછી બધાયને ખબર પડશે. અહીંયા ઘરમાં કામ કરીને દઉં છું ને એટલે એને દેખાતું નથી એ કઈને. ભાભી શું છે આ બધું? થેલીઓ પસારો છો તે. શું છે મતલબ? હવે છે ને બાજી બાજીને હું કંટાળી ગઈ છું. હવે છે ને મારે વયું જાવું છે. એમ વયું ન જવાય હા ને. તો હવે તો એ હો વાત ની એક વાત, મારે બાપની ઘરે જ જાવું છે. હા, મારે તો- રહેવું જ નથી અહીંયા. હા તમે લગ્ન કરીને આવ્યા છો, ના, ઘર મારે બાંધીને જાવું જવું છે. મારે પડે. રહેવું જ એમ ને નથી. મારા ભાઈ એ ભાઈ આવવા હોય તે આવે, મારે જાવું છે. એમ ન જવાય. ના હું જવાય. એ, આ લોહી એ, એ, પી ગયા બાપા. બાજુ બધીને. આય જો ભાભી જાય છે. અરે મને જવા દે તમે, ના, ના. મારે કોઈની રાહત નથી જોવી. એમ ન જવાય. જો આવે છે મારે મારા વયું જાવું છે, મારે કોઈની રાહત નથી જોવી. વળી પાછા બાથરૂમે મારે અહીંયા આવીને. જો આવે છે, સમજાવો. પણ છે હું આ બધું. મારે મારા બાપાના ઘરે વયું જાવું. હવે ના, હું ભાઈ, ના. કંટાળી ગયું. ના ભાઈ ના, ક્યાંય નહીં મારે જવું. જાવું છે, મારે રહેવું જ નથી. પણ ઈવડા એ ભલે ગમી કે મેં તને કઈ કીધું. તમે કઈ નથી કહેતા પણ રોજ એને હારે ઝઘડા તો કરવા ને મારે. રોજ રોજ પટુડા એક દી કરે, છે, રોજ. કાંઈ શાંતિ છે. એક દી હક નથી કરવા દેતી આ તમારી બેન ને તમારો ભાઈ. જો મંડાણી છે તે તો હવે દી દીધા છે. આને કાઢી મેં. એટલે પણ એમ કાઢી ન મુકાય. કાઢવાની જરૂર નથી, અમે જાવ જ છું. આ તો જા એને હા તો લઈ જાવ જ આવે ને છું. તો હું સામે જાય પણ તને તો રાખવી જ હા તો નથી. લઈ આય ને, અત્યારે આ એક વાંઢો પડ્યો છે, લઈ જા. આ તો લઈ આવશું હું. હા આ તો તો લઈ આવ. સોડિયુંની તાણ જ નથી. હા તો લઈ આવ્યા ને હું કામ અત્યાર સુધી આ વાંઢો તો તમારી રાખ્યો. શરમે અમારા ભાઈની શરમે પડી રહું છું. નકર તમે હા. આને ક્યાંય રેખડતો મેકી દ્યો. એ બાયડીના ગુલામ કઈક બોલ બોલ આને બંધ કર. કેટલું બોલે છે આ, કેટલું બોલે છે. આમ પાડોશી બધા સાંભળે છે. પણ તમે બોલતા બંધ થાવ તેને શાંત પાડું ને. અમે તો ક્યાં, હું તો ક્યાં બોલું છું, આ તમે બોલો છો. આ તારી બાયડીનો તો આટલો જીબડો છે. તો તારો ક્યાં ટૂંકો છે? આ તો મારું ઘર છે કે તારા બાપનું નથી. તો મારુંય ઘર જ છે, હવે પૈણીને આવી તો મારું કહેવાય. આમ તો મારું આમ તો કહેવાય આમ તો તો કામ તો કાંઈ કરતી નથી. નકરી ખાઈને હવે પડી કરવુંય રહેશે. નથી ને રહેવુંય નથી. હવે આખલા તો વહી જ જેવી. જાવું મારે. તો વેતી થાવ જા. તું શાંતિ રાખ. હું આમાં શાંતિ રાખે, તમારામાં જ ત્રેવડ નથી. નકરા નાના નાના હું ઘર તોડી લ્યો. હવે તો મારે વયું જ જાવું, રહેવું જ નથી. પણ નાના છે ને, નાના ઉપર હાથ ન પડે ને દારાથી સમજાવવા પડે. પણ સમજવા તો જોઈએ ને, કેવું બોલે છે. આ પણ તું શાંતિ રાખ ને. આ તમારી બેન હાવ છે સૌથી નાની પણ કેટલું બોલે છે. તો આટલું બોલે બોલે હું જોવે બોલે. એ? અચ્છે બાપા શાંતિ રાખો ઘડી. સમજો કેવડું મોટું આપણા બાપ દાદાનું નામ હતું. અહીં આમ આવીને આમ જો આબરૂ માથે આમ પાણી ફેરવી નાખ્યું. પણ સગના આમનામ બાજતા રહીશો ને આમનામ કરશો ને તો ઓવાળે હોતન સડી જઈશું. યા તારી બાયડી કરે છે બધું. અરે શેનું તમારું નામ હતું? જોયું તમારું નામ હતું તો એ તો હજી બેન ભાઈ નું થઈ ગયું કા? તો હજી તારી તો માં થયું અહીંયા દેત નથી. ને, એમાં નામ ન હોય ને તો તારી માં અહીંયા દેત નહીં તને. તો મારી માએ તો આને જોઈને દીધા હતા ને ઘર જોઈને દીધા હતા. આવી ખબર નથી કે આવી પરજા છે એને. તું લુખી જ છો એટલે તો અમારું હારું હા હું સંતાન તો મારી છું, દીધી. એટલે જ મારે વયું જાવું. હવે તમારે ભેગું રહેવું જ તો પણ નથી. વેતી થાય ને ક્યાં હા તો નું વેચી જ બોલે? ખાવું છે. આમ જો ક્યારની જાવું કરે છે તો પછી જાવા દે, બીજું હું. ના હો સગન, અહીંયા ઘરનું કામ કરે કોણ? તો પછી સમજાવીને રાખ. બે માંથી કાંઈક તો કે આમ 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 કરે કાંઈ ન થાય. પણ અને આમ જો તું કહેતો હમણાં નાના માથે હાથ ન ઉપાડે. અમારે નાના માથે આની માથે તો હાથ ઉપાડાય ને, નાખાય બે બોથામાં. હા તમારે તો મને માર ખવડાવવો
ને હવે ઈ બાકી રહી ગયું તો માર ખવરા હાથ અડાડે ને તો બધાયને જેલમાં ઘાલી દઉં હું એ તો તમારા લખણે માર ખાવ. લખણા નહીં તમે આને ચડાવો છો ને કે આને માર આવડો મોટો જીબડો છે, પછી ચડાવવો જ પડે. આ તમને માય- ગામની બાયડું કોઈ ના ધણી સામે બોલે છે. તો બોલે જ ને કાઈ ન બોલે તારી જેયું નથી અને કોઈ તમે બેને માર્યા હોત ને તો આટલું ના બોલતા હોત બે આ તો બગ ઘરમાં હક નથી કરવા દેતા હવે તાર હું કરવાનું છે ઈ કે તું નકર અમે બે ભાઈ બેન રિયા જાય તમે બે આયા રહ્યો હવે હે ને ઈ હું કે હે ઈ તો હે નમાલા હાવ એને તો કઈ બોલવાની ત્રેવડ જ નથી નકર આટલું તમે બે નો બોલતા હોત બરાબર હવે હું જ બધું કરી દેખાડીશ તમને જોઈ હું લેજો દેખાડીશ, તમને આ તો કરી હા, લેજો, તો કરી તો દેખાડીશ તમને હવે તારે જોઈ લેજો. કાંઈ ખોલ લેજો, હા જા. તો જાઓ ને હવે કરજો બધું હવે હા, તો મોકલજો કરશું, આયેલી. હો. હવે પાછી આવે ને બીજી તારી સમજી માએ ગયા? તને રોટલા હવે ત્રણેય કરતા રહેજો એકલા હું જાઉં ના હવે રહેવું જ નથી મારે જાવા દે આથી એને, જાવા દે હવે આ તું. કહે છે ને કે કાઢ ને માર ને હવે બધું કરી રાખજો હું જાઉં હું મારે હા, તો રહેવું જ જાવા નથી દે, તમારે જા. ભેગું થઈ ગઈ ને તમારા જીવને શાંતિ કાઢી. હા પણ એને ન રહેવું શું કરવું? આ મારું એકનું ગોત્યું છે તો આપણે બે ભાઈનું ગોતશું. હા હું હા જે ભાઈને તારી જેવી બેન હોય અને એનો આવડો મોટો જીભડો હોય ને એ ભાઈનું ઘર જ કોઈ દી ન હાલે.